નમસ્કાર, હું છું મનીષ ડાકી અને સમાચારોની આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના મેંદરડાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મેંદરડાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેમ્પની અંદર મેઘવાડા સમાજ ખાતે જરૂરિયાતમંદ લોકોને ડોક્ટર દ્વારા તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ જૂનાગઢ દ્વારા મેંદરડાના મેઘવાડ સમાજ ખાતે સવારે 9 થી 12 વાગ્યા સુધી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની અંદર બહોળી સંખ્યામાં લોકોએ હાજરી પાઠવી હતી. ભવ્ય કેમ્પના આયોજનની અંદર આયુર્વેદિક મેડિકલ કેમ્પમાં જરૂરીમંદ લોકોને ડોક્ટર દ્વારા તપાસ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવેલી હતી, જેમાં ભાઈઓ બહેનો સહિત જોડાયા હતા. આ કેમ્પને સફળ બનાવવા મેઘવાડ સમાજના કાર્યકરો, આગેવાનો અને ડોક્ટર હેડગેવાર સેવા સમિતિની ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પની અંદર ભાગ લીધો હતો. તો ડોક્ટરની ટીમ દ્વારા પણ લોકોની તપાસ કરી કેમ્પમાં વધુમાં વધુ લોકોનું સલાહ સૂચન અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, મેંદરડા. જિલ્લા સંયોજક પ્રમોદન આજરોજ પૂજનીય બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે પૂરા ગુજરાત પ્રાંતની અંદર સેવા ભારતી આયામ દ્વારા મેડિકલ કેમ્પો કરવામાં આવેલ છે. આ સંદર્ભે સમરસ હિન્દુ સમાજનું નિર્માણ થાય, સમસ્ત હિન્દુ સમાજ સમરસ બને, વંચિતો દલિત સમાજના લોકોને પણ આનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળે અને મુખ્ય ધારામાં સમાજ જોડાય એવા હેતુ સાથે આવા આખા ગુજરાતભરની અંદર આ કાર્યક્રમો કરવામાં આવેલા છે. ખૂબ લોકો મોટા પ્રમાણમાં લાભ લે, લોકો જોડાય અને હિન્દુ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહની અંદર લોકો આવે એવા આહવાન સાથે આજના કાર્યક્રમને આપણે આવકારીએ છીએ, દીપાવીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.